તો વેલકમ બેક ટુ માયની વિડીયો. કેમ છે મારા કોલેજ આવ મજામાં છો? આપણા વ્લોગ જોતા હોય બધાય મજામાં જ હોય. આજે સીધા કોલેજ આવીને એમની વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આપણા ફોનમાં હતું નહીં, હાવ ચાર્જિંગ નહોતું. પછી કોલેજ આવીને થોડુંક ફોન ચાર્જિંગ કર્યો, પછી વ્લોગ ચાલુ કર્યો. મેં લાવો વ્લોગ ચાલુ કરું. હા, ને એક તમને વાત કેવી હતી કે મેં છે ને હવે શોર્ટ વિડીયો મૂકવાનું ચાલુ કર્યું છે, તો તમે બધા શોર્ટ વિડીયો જોજો, એમાં બહુ મજા આવશે. હા, એનો મોટો વ્લોગ એ મૂકીશ ને શોર્ટ વિડીયો મૂકીશ. જો મેળ આવ્યું તો બે કન્ટિન્યુ રહેશે, અને જો મેળ નહીં આવ્યું તો શોર્ટ વિડીયો તો આપણો પાક્કો ફાઇનલી આવશે. 365 દી આવશે જ. ચાલો જોતા રહેજો, સબસ્ક્રાઈબ ને એવું કરતા રહેજો. મારા કલે જાઓ, કોઈ સબસ્ક્રાઈબ કરતું નથી. મારા વ્યૂ વધારે આવે છે યાર, સબસ્ક્રાઈબ નથી વધતા. હજી 51 સબસ્ક્રાઈબ થયા છે. કંઈક કરો યાર તમારા ભાઈ માટે, થોડોક આગળ વધારો. અને હા, હજી એક અમે કન્ટેન્ટ લઈને આવી છીએ, જેમ કે ખજૂરભાઈના વિડીયો આવ્યા છે, વીજળીના વિડીયો આવે છે ને, એમાં કોમેડી વિડીયો લઈને આવી છે. એ જોવાનું ના ભૂલતા. 5 દિવસમાં કદાચ એ વિડીયો કમ્પ્લીટ કરી લેશી. કાલથી મેં બનાવવાનું ચાલુ કરી દીધું છે, એટલે 5 દિવસમાં વિડીયો મેં કમ્પ્લીટ કરી લેશી. સ્પેશિયલ ઉત્તરાયણ માટે વિડીયો આવે છે, એમાં ફૂલ લવ સ્ટોરી પણ છે ને થોડીક કોમેડી પણ છે. થોડીક નહીં, ફૂલ કોમેડી જ છે. જોકે આખો વિડીયો પણ થોડુંક લવ સ્ટોરી ઉપર છે, એટલે જોઈ લેજો. હાલો મળશી. હેલો ગાઈસ, તમારો ભાઈ પેપર દઈને આવી ગયો છે જયડક ઠામુરાના પાટિયા, કારણ કે મારો છેલ્લો દી હતો, એટલે ભાઈ બધા મળ્યો. મેં કોલેજ વ્લોગ ચાલુ ના કર્યો, તો પેપર દઈ દીધું છે. છેલ્લું પેપર હતું, હવે આરામ છે. વેકેશન પડી ગયું છે મહિના એકનું. મહિને ફૂલ વ્લોગ આવશે, ડેલી વ્લોગ આવશે આપણા. હવે એસટીની વાત જોઉં છું. બસ સ્ટેશને બેઠો છો, ઠામુરાના બસ સ્ટેશને બેઠો છો. નાના બસ સ્ટેશન છે, ત્યાં બેઠો જો. હાલો ડાયરેક્ટ આપણે કદાચ ઓફિસે જઈને વ્લોગ ચાલુ કરશે, કારણ કે રસ્તામાં કદાચ ટાઈમ નહીં મળે, કારણ કે આપણા ફોનમાં હજી ચાર્જિંગ થયું નથી પૂરી રીતે, બરાબર છે. ચાલો ઓફિસે જઈને મળ્યું કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ, અમે તને પાર આવી ગયા છે. કરણભાઈ હેલો મહાદેવર. પાટભાઈ તો તળાની પાર આવ્યા છે. આ ભાઈની એક રીલ ઉતારવા જો સ્પેશિયલ આમાં જો વસ્તુ છે, એ હમણાં તમને આગળ મળી જાય જોવા. હાલો કન્ટિન્યુ રહેજો. ઘડીક ગોકુળ, ઘડીક વૃંદાવન, ઘડીક મથુરાના મેલ, ઘડીક રાધા, ઘડીક ગોપ્યો, ઘડીક કુબજાના ખેલ. હેતની પ્રીતમાં ના હોય કાના, આવા રાજપાટના ખેલ. દ્વારિકામાં કોઈ તને પૂછે કે પેલી ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? તારું તો નામ તને યાદ નતું ને વળી રાધા રમતી તી હોઠે. અટરાણા પટરાણા કઈક હતા ને રાધા તો પોતતી હતી એવી સાતકો છે. ઈ રાધા વિના વળી વાસણીના સૂર નહીં વાગે, એવા તે સોગન સીધીને ખાધા માધા. ત્યારે તું શું જવાબ દઈશ માધા? અને રાધાના પગલે ઊભું વૃંદાવન, તું ફાગણની ફોરમ થઈ ખીલ્યો. રાધાના એક એક શ્વાસ તણા તોડલે, તું અષાઢી મોર થઈ ટૂંક્યો. અને ઈ રાધા ને ઈ વાસણી બે પડી ગયા આઘા, એવા તો શું પડ્યા વાંધા. ત્યારે તું શું જવાબ દઈશ માધા? ઘડીક ગોકુળ, ઘડીક વૃંદાવન, તો ઘડીક મથુરાના મેલ, ઘડીક રાધા, ઘડીક ગોપ્યો, તો ઘડીક કુબજાના ખેલ. હેતની પ્રીતમાં ના હોય કાના, આવા રાજપાટના ખેલ. ઈ રાધા ને ઈ વાસણી બે પડી ગયા આઘા, એવા તે શું પડ્યા વાંધા. ત્યારે તું શું જવાબ દઈશ માધા? ને ત્યારે કૃષ્ણ કહે છે કે ગોકુળ મથુરા ને વૃંદાવન એ તો મારે અંગે પહેરવાને વાઘા. રાજીપો હોય ત્યાં સુધી રાખીએ અંગે, બાકી રાખીએ અમે આઘા. કે સોળે શણગાર મારો સગડો સંસાર, મારા અંતરની આતમ છે રાધા. તેથી કોઈ મને ના પૂછશો કે પેલી કોણ હતી રાધા. મેડમ બેઠા જો. આખી તો બધે એકદમ જાડી લાગે. ના ના જીરો નહીં 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 નહીં, અરે નહીં ભાઈ. 5 માં છે, વ્હાઈટ એંગલમાં છે, નહીં જાડી લાગી જતું. ઇન્ફ્લુએન્સર હો, ઇન્ફ્લુએન્સર. કેટલા 10,000 ને 10,000 કા થઈ જાય ને, કમિંગ સૂન. 500 બાકી છે, 500 ફાઇનલી હો. તળાવની પારે પાછા જા. મેડમ નો વિડીયો ઉતરી. અરે कहना क्या चाहते हो? એમ નહીં, હા પાડે. હા એમ આવા કેટલાક ભેગા થઈ ગયા આમ કરવા વાળા. હા એમ
બહુ ઓલા એની તમને આઈડી નાખું છું નીચે નિશુ કંઈક નિશુ કરીને છે ને હા મિસ્ટર સુભાણો હા એ નાખું છું જોઈ લેજો એકવાર આઈડી એમાં બહુ કોમેડી કરે છે જો વ્લોગમાં કેમ મોઢું નથી ખુલતું તમારું ખુલશે એટલે ખોલો વ્લોગમાં નથી ખુલતું મોઢું કાં નથી ખુલતું ખોલો તો મિત્રો બસ સબસ્ક્રાઇબ કરો બસ ને कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं બસ ને પૂરું ને હાલો તો મળી કન્ટિન્યુ રહેજો ઓફિસે જઈને દઈ રાખો હેલો ગાય આવી જાય નિશુને મળીને તળાવની બહારથી ઓફિસે હાલો ઓફિસે જઈને મળી પછી કંઈ વિચારી શું કરવું શું નહીં હાલો તો કન્ટિન્યુ આ બધું ગયા મજા આવી ને ભાઈ ના ભેગી बड़ा हरामी हो बेटा હેલો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જણાવજો કાકાનું એડિટિંગ મેં વિડીયો કર્યો છે એ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં કહેજો આ 2 દિવસને ભેગા વ્લોગ મૂકી દીધા છે એના માટે સોરી કારણ કે કાલે ટાઈમ નહોતો એડિટ કરવાનો અને આજે ટાઈમ છે એટલે મેં એડિટ કરી નાખ્યો છે તો મળશી પાછા એક નવા વ્લોગમાં ત્યાં જય શ્રી રામ જય મા મેલડી ચાલો મળી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા કલે જાઓ ચાલો મળી નવા વિડીયોમાં